બદલાતી ઋતુ અને ચોમાસાની ઋતુમાં બીમારીઓ ઘણી બધી આવે છે. એના માટે બચવા માટે માત્ર એક લાડુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને એનર્જી આપે ને તેવા આ લાડુ છે ને તમને ઘણી બધી બીમારીઓમાં રાહત આપશે અથવા બીમારીઓથી બચાવશે, કારણ કે એટલા હેલ્ધી છે. મેલ્ટેન માવું છે, ખાંડ વગરના છે, ચાસણી વગરના છે અને બનાવવા એકદમ સિમ્પલ છે. તો ચાલો બનાવી. એના માટે આપણે લઈશું કાજુ બદામ, એને મિક્સર જારમાં એડ કરીશું, પમ્પકિનના બી અને સનફ્લાવરના બી, સાથે લઈશું મખાના. તો અહીંયા અડધા કપ જેટલા મખાના લીધા છે. આ બધાનું આપણે પાવડર કરીને રેડી કરી લઈશું. તો અહીંયા પહેલાં જ આપણે કોઈ વસ્તુને શેકીને નથી લીધી, કાચી જ લીધી છે. અને આ રીતનો પાવડર કરવાનો છે, એકદમ ફાઇન નહીં કે એમાંથી તેલ રિલીઝ થઈ જાય, બસ એનું ધ્યાન રાખવાનું છે. અને એ જ મિક્સર જારમાં આપણે એડ કરવાના છીએ ખજૂર. તો ખજૂરના મેં બીજમાંથી ઠળિયા કાઢી અલગ કરી લીધા છે અને વાટકીના માપથી આ એક વાટકી ભરાઈને એટલો મેં ખજૂર લીધો છે. તો ખજૂરની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે, એકદમ ફાઇન કરવાની, જેથી આપણે એને મિક્સ કરીએ ને ત્યારે પ્રોપર મિક્સ થાય અને શેકાવામાં પણ સમય ઓછો લાગે. તો આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આપણે લાડુ બનાવવા માટે ઘી લેશું. તો તમને જેટલું ઘી પસંદ હોય ને એટલું તમે આ લાડુમાં એડ કરી શકો છો. પહેલાં આપણે 3 ચમચી ઘી એડ કરીશું અને લેશું આપણે જુવારનો લોટ. તો આપણે ખજૂર જે વાટકીથી લીધો હતો ને એ જ વાટકીથી આપણે 2 વાટકી જુવારનો લોટ લેશું. પચવામાં હળવો હોય છે, વેટ લોસ માટે બેસ્ટ છે, ડાયાબિટીસના પેશન્ટ માટે પણ બેસ્ટ છે અને જેમને ગેસ, એસિડિટી અને કબજિયાત રહે છે ને એના માટે પણ બેસ્ટ છે, કારણ કે પચી જાય ઝડપથી. તો તમને આ બધા પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય અને સાથે તમને એનર્જી, પ્રોટીન, વિટામિન બધું આપશે. તો તમે આવા જુવારના ટેસ્ટી, હેલ્ધી, સોફ્ટ અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવા લાડુની રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી જુવારની અવનવી રેસીપીઓ મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, એકવાર એ પણ ચેક કરજો. અને કોઈ જુવારની તમારે નવી રેસીપી જોવી હોય ને તો મને કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે આ લોટને આપણે સરસ એવો શેકવાનો છે. તો આ લાડુને છે ને તમે 1 થી 2 મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તમે જુઓ, અહીંયા શેકાતા 3 થી 4 મિનિટનો સમય લાગ્યો અને આ રીતનો લોટનો કલર ચેન્જ થઈ ગયો. હવે જે આપણે મખાના ડ્રાયફ્રૂટ વાળો પાવડર તૈયાર કર્યો હતો ને એ પણ આ સમયે એડ કરી દેશું અને એને પણ 1 થી 2 મિનિટ માટે શેકી લેશું. એટલે બધી કચાશ નીકળી જશે અને આ લાડુની સેલ્ફ લાઈફ વધી જશે. એકદમ મિક્સ કરીશું. તો બહારના તમે લાડુ ખાતા હોય અથવા કોઈ પણ મીઠાઈ ખાતા હોય ને તો આવી હેલ્ધી લાડુની મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. તમે જુઓ, ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. બધું મિશ્રણ સરસ એવું શેકાઈ ગયું છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. પણ પેન એકદમ ગરમ છે ને તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી થોડી વાર માટે આપણે એને ચલાવવાનું છે, જેથી મિશ્રણ ઠંડુ થઈ જાય. અથવા તો કોઈ બીજા વાસણમાં તમે કાઢી લો ને તો પણ ચાલે. જો વધારે તમારો લોટ શેકાઈ ગયો હોય ને તો આપણે એને તરત જ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું. હવે આપણે એને બીજા ગેસ ઉપર રાખી દઈશું અને બીજી એક પેન લેશું અને એમાં આપણે એડ કરીશું 1 ચમચી ઘી. તો ટોટલ આપણે જેટલી ચમચી ઘી એડ કરવાના છે અને હું તમને કહેતી જઈશ. અને હવે ખજૂરને પણ આપણે સરસ એવો શેકવાનો છે. ખજૂરથી એક તો લાડુમાં સોફ્ટનેસ આવશે અને તમને ખજૂર ખાવાથી એનર્જી ભરપૂર રહેશે. સાથે તમને આયરનની, જો વિટામિન, લોહ તત્વની કમી હોય ને તો એના માટે ખજૂર બેસ્ટ છે. આ લાડુ છે ને 1 વર્ષના બાળકથી લઈ તમે 100 વર્ષના દાદી, નાની કે દાદા ને બધાને ખવડાવી શકો. દાંત વગરના લોકો પણ ખાઈ શકે. અને જેમને એનર્જી નથી રહેતી, આખો દિવસ થાક લાગે છે અને હાથ પગમાં બળતરા થાય છે અથવા તો તૂટે છે, ઘણી વખત એવું થાય કે અમને હાથ પગ બહુ જ અંદરથી પેઇન કરતા હોય, તો એમના માટે આ બેસ્ટ લાડુ છે. અને જે નાના બાળકો છે, આજકાલ 6-7 વર્ષના, ચોકલેટ ખાઈને દાંત ખરાબ થઈ ગયા છે ને એના માટે તો આ બેસ્ટ લાડુ છે. હું મારા બાળકને ખવડાવું છું, જેમને દાઢ દુખતી હોય અથવા દાંતમાં ખાડા પડી ગયા હોય ને એમને કેલ્શિયમ ઓછું હોય એના લીધે. તો આ કેલ્શિયમ તમને ભરપૂર આપશે, એનર્જી આપશે અને તાકાત પણ આપશે. તો આ રીતે ખજૂરને સરસ રીતે આપણે શેકવાનો છે. તમે જુઓ, સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવું છું. આ રીતનો સોફ્ટ થઈ જવો જોઈએ. આ રીતે હાથથી ટચ કરો ને તો
જુઓ આ રીતે હું બોલ્સ બનાવું છું ને તો બોલ્સ બને છે. હવે આપણે તરત જ નીચે ઉતારી લેશું અને જે લોટવાળું મિક્સર હતું ને એને એક મોટા વાસણમાં કાઢી લેશું. અહીંયા ખજૂરને પણ આપણે કાઢી લેશું. અને જો તમારે સુગર ફ્રી બનાવવા હોય, ગોળ ફ્રી બનાવવા હોય અને ડાયાબિટીસના પેશન્ટને પણ ખવડાવવા હોય ને તો તમારે ખજૂર ડબલ કરી દેવાનો અને ખજૂર સાથે આ લાડુ બનાવી લેવાના. હું અહીંયા ગોળનો પાવડર પણ એડ કરું છું, સાથે થોડા ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને કિસમિસ પણ એડ કરું છું. ગરમ છે મિશ્રણ, હાથથી તમને ટચ થાય તો કરવાનું, નહીંતર પછી થોડું ગરમ હોય ને ત્યારે જ આપણે એને ખજૂરને ખાસ કરીને મિક્સ કરી દેવાનો. અને ગોળનો પાવડર પણ સરસ એવો મિક્સ કરી દેવાનો. ગરમ હશે ને એટલે મેલ્ટ થવા લાગશે. અહીંયા તમે જે દેશી ખાંડ આવે ને એ પણ એડ કરી શકો છો, બુરું આવે ખાંડ તે પણ એડ કરી શકો છો. અને સિમ્પલ જો તમારે ખાંડના પાવડર સાથે બનાવવા હોય ને તો તમારે ખાંડનો પાવડર મિક્સ કરી દેવાનો તમારા સ્વાદ પ્રમાણે. હું અહીંયા ગોળ અને ખજૂરમાંથી મિક્સ કરીને બનાવું છું. મિશ્રણ એકદમ ગરમ હોવાને લીધે આ રીતે હું થોડું થોડું મિક્સ કરું છું. ગરમ હોય ને ત્યારે જ મિક્સ કરી લેવાનું, એટલે બહુ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. અને હવે જેટલું જરૂર લાગે ને એટલું ઘી એડ કરતું જવાનું. અને હા, જો તમારે ઓછા ઘીમાં બનાવવા હોય અને 1 થી 2 થી 3 દિવસમાં ખવાઈ જાય એ રીતે બનાવવા હોય ને તો તમારે ઘીની જગ્યાએ આ સમયે દૂધની મલાઈ કે દૂધ એડ કરી દેવાનું. એનાથી બાઇન્ડિંગ આવી જશે અને લાડુ છે ને એકદમ ઓછા ઘીમાં રેડી થશે. પણ જો એ રીતે તમે બનાવો ને તો તમારે શું કરવાનું, 1 થી 2 દિવસ કે 3 દિવસમાં પૂરા કરી દેવાના, અથવા તો તમે ફ્રીઝમાં રાખી અને પછી સર્વ કરી શકો છો. એ રીતે પણ કરી શકાય. બસ આ રીતે ઘી એડ કર્યા પછી તમે જુઓ લાડુનો શેપ આવી જાય છે. બસ આ રીતે શેપ આવી જાય ને એટલે તરત જ એમાંથી લાડુ બનાવી લેવાના. હલકું ગરમ હોય ને ત્યારે જો તમને એવું લાગે કે હજી છૂટું છૂટું પડે છે, ઘીની જરૂર છે, તો થોડું ઘી તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો. ઘી તમારા જુવારના લોટ પર કેટલું એબ્ઝોર્બ થશે ને એના ઉપર ડિપેન્ડ કરશે. તો અત્યારે ઘીનું પરફેક્ટ માપ હું તમને નથી આપતી. આ રીતે બસ સરસ એવા લાડુ બધા મેં બનાવી રેડી કરી લીધા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી આપણા આ હેલ્ધી લાડુ તૈયાર છે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જોતાં જ ખાવાનું મન તો થશે. તમે જુઓ એકદમ સોફ્ટ છે, મોંમાં મૂકતા જ પીગળી જશે. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.